નમસ્કાર મિત્રો, ફોર્મ ફ્રીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે ઇન્ડિયન બેંકની અંદર આવેલી 1500 જગ્યાઓ માટે કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવું, અને આ ફોર્મ તમે તમારા મોબાઈલથી અથવા તો તમારા કોમ્પ્યુટરથી પણ ભરી શકો છો. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો સૌથી પહેલા તમારે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં જઈને ઇન્ડિયન બેંક સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે કરિયર ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે, જેની અંદર તમારે નીચે એન્ગેજમેન્ટ ઓફ એપ્રેન્ટિસ ફોર ફાઇનાન્શિયલ યર 2024-25ની ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નીચે ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. જ્યાં તમે ઓકે પર ક્લિક કરશો, તમારી સામે એક નવું પેજ ઓપન થશે, જેની અંદર તમારે ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમારે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એન્ટર કરવાનું રહેશે. અહીંયા નેમ એન્ટર કરશો એટલે નીચે તમને અહીંયા ફૂલ નેમ દેખાશે. ત્યારબાદ અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. અહીંયા ફરીથી તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. જો તમારે અલ્ટરનેટિવ બીજો નંબર આપવો હોય તો આપી શકો છો. ત્યારબાદ નીચે ઈમેલ આઈડી એન્ટર કરવાનો છે. ઈમેલ આઈડીમાં જે પહેલી વાર તમારે આખો ઈમેલ આઈડી એન્ટર નથી કરવાનો. અહીંયા @ પછી ડોમેન નેમ તમારે સિલેક્ટ કરવાનું છે, જે gmail.com અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ફરીથી તમારે અહીંયા તમારો ઈમેલ આઈડી એન્ટર કરવાનો છે અને ત્યારબાદ અહીંયા તમે તમારો સિક્યુરિટી કોડ એન્ટર કરી શકો છો. જે બાજુમાં લખેલો છે એ જ અહીંયા એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું. અહીંયા ઓકે પર ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે તમને તમારો રજિસ્ટ્રેશન નંબર અહીંયા શો થશે અને પાસવર્ડ પણ અહીંયા શો થશે, જે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર પણ સેન્ડ કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ તમારે અહીંયા તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. ફોટોગ્રાફની સાઇઝ 20 KB થી 50 KB વચ્ચે હોવી જોઈએ. તો અહીંયા ફોટો અપલોડ થઈ ગયો છે. ત્યારબાદ અહીંયા કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે. હવે આપણે સિગ્નેચર અપલોડ કરીશું, જેની સાઇઝ 10 થી 20 KB હોવી જોઈએ. અને ત્યારબાદ અહીંયા આઈ કન્ફર્મ પર ક્લિક કરીશું અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. હવે અહીંયા તમારી સામે ફોર્મ ઓપન થઈ ગયું છે, જેની અંદર પહેલા તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, જેની અંદર આપણે ગુજરાત સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા ઓફિશિયલ લેંગ્વેજ આપણી ગુજરાતી જ આવશે અને અહીંયા તમે મીડિયમ ઓફ પેપર સિલેક્ટ કરી શકો છો, જેની અંદર આપણે ઇંગ્લિશ એન્ડ ગુજરાતી સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા આપણે યસ ક્લિક કરવાનું રહેશે અને અહીંયા પણ યસ કરવાનું રહેશે. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે તમે તમારા ધોરણ 10 અથવા તો 12ની અંદર ગુજરાતી લોકલ લેંગ્વેજ તરીકે ભણ્યા છો કે નહીં, તો અહીંયા આપણે યસ કરીશું. ત્યારબાદ અહીંયા તમારે જિલ્લા સિલેક્ટ કરવાના છે 3. તો જે તમારે નજીક જિલ્લો હોય એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. તો હું અહીંયા અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સિલેક્ટ કરીશ. તમે તમારી એકોર્ડિંગ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ અહીંયા તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે. તમે જનરલ, EWS, OBC, SC, ST સિલેક્ટ કરી શકો છો. સિલેક્ટ કર્યા બાદ ઓકે પર ક્લિક કરવાનું રહેશે. જનરલ સિલેક્ટ કર્યું હશે તો અહીંયા સબકાસ્ટનો ઓપ્શન નહીં આવે. ત્યારબાદ અહીંયા જો તમે વિકલાંગ હોવ તો યસ કરવાનું છે, બાકી નો કરીને આગળ વધવાનું છે. ત્યારબાદ નીચે જશો એટલે આ બધા ઓપ્શન તમારા કામના નથી. ત્યારબાદ અહીંયા તમારે એક ઓપ્શન આવશે જેની અંદર નો કરવાનું રહેશે. નીચે જશો ત્યાં પણ જનરલી બધાએ નો જ કરવાનું છે. રિલિજિયનની વાત કરીએ તો તમે કયા ધર્મથી બિલોંગ કરો છો એની અંદર તમે તમારી એકોર્ડિંગ સિલેક્ટ કરી શકો છો. અહીંયા હું હિન્દુ સિલેક્ટ કરીશ. ત્યારબાદ જો માઇનોરિટી હોવ તો યસ કરવાનું છે, બાકી નો પર સિલેક્ટ કરવાનું છે. જો તમારે ઉંમર મર્યાદામાં વધારો જોઈતો હોય તો અહીંયા યસ કરવાનું છે, બાકી અહીંયા નો પર સિલેક્ટ કરીને આગળ વધવાનું છે. નેશનાલિટીમાં આપણે અહીંયા ઇન્ડિયન સિલેક્ટ કરીશું. ત્યારબાદ NATS રજિસ્ટ્રેશન નંબર, એટલે કે તમે એપ્રેન્ટિસ માટે જે રજિસ્ટ્રેશન કરેલ હતું અને એનો જે નંબર હતો એ અહીંયા એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા તમારે સ્ટેટની અંદર ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે અને સેન્ટર ઓફ એક્ઝામિનેશનની અંદર હું અહીંયા અમદાવાદ, ગાંધીનગર સિલેક્ટ કરીશ. ત્યારબાદ અહીંયા ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની છે. અહીંયા તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે. જો તમે જોડવા ભાઈ બહેન હોય તો અહીંયા યસ કરવાનું છે, બાકી અહીંયા નો કરી શકો છો. ત્યારબાદ મેરિડ સ્ટેટસમાં તમે મેરિડ હોય તો યસ, બાકી અનમેરિડ પર ક્લિક કરી શકો છો. અહીંયા તમે ફાધર નેમ એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ નીચે મધર નેમ એન્ટર કરવાનું રહેશે. અહીંયા તમે તમારું એડ્રેસ એન્ટર કરી શકો છો. અહીંયા ડિસ્ટ્રિક્ટનું નામ ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે અને અહીંયા તમે પિન કોડ એન્ટર કરી શકો છો. પરમિનન્ટ એડ્રેસ પણ આ જ હોય તો અહીંયા સેમ એઝ એડ્રેસ પર ક્લિક કરવાનું છે, જેથી ઓટોમેટિક ઉપરની ડિટેલ નીચે ફિલ થઈ જશે. ત્યારબાદ જો તમે જનરલ કેટેગરી સિલેક્ટ કરી હશે તો અહીંયા ચૂઝ ધ એડ્રેસ પર ક્લિક કરવાનું ઓપ્શન આવશે, જેની અંદર તમે કોઈ પણ એક એડ્રેસ સિલેક્ટ કરી શકશો અને અહીંયા તમને તમારું એમાઉન્ટ પણ શો થશે. પરંતુ અત્યારે આપણે ST કેટેગરી સિલેક્ટ કરી છે, જેથી અહીંયા આપણને ચલન ફી શો નથી થતી. આ એક ડેમો ફોર્મ છે, જેથી મેં ST કેટેગરી સિલેક્ટ કરી છે અહીંયા. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું. તમારી સામે આ પ્રકારે એજ્યુકેશન ઇન્ફોર્મેશન એન્ટર કરવાની ડિટેલ ઓપન થશે, જેની અંદર તમે અહીંયા ગ્રેજ્યુએશનમાં આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ જે પણ કર્યું હોય એ તમે સિલેક્ટ કરવાનું રહેશે. હું અહીંયા આર્ટ્સ સિલેક્ટ કરીશ. ડેટ ઓફ પાસિંગ એટલે કે તમે કઈ તારીખે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું
એ ડેટ એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમારે તમારા પર્સન્ટેજ એન્ટર કરવાના છે અને અહીંયા તમે ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ કે પાસ ક્લાસ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ જો તમે વધારાની એજ્યુકેશન લીધેલ હોય તો એ પણ અહીંયા એન્ટર કરી શકો છો. જો તમને એક્સપિરિયન્સ હોય તો અહીંયા યસ કરી શકો છો, બાકી નો ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જો એક્સપિરિયન્સમાં યસ કરશો તો અહીંયા તમારે બધી ડિટેલ એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો લેંગ્વેજ. તો લેંગ્વેજના ઓપ્શનમાં તમને જે પણ ભાષાઓ ફાવતી હોય એ તમે અહીંયા લખી શકો છો અને અહીંયા રીડ, રાઇટ એન્ડ સ્પીક પર ક્લિક કરી શકો છો. જેમાં ગુજરાતીની અંદર તો તમારે રીડ, રાઇટ અને સ્પીક પર ફરજિયાત ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સેવ નેક્સ્ટ પર ક્લિક કરીશું. સેવ નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ તમારી સામે તમે ભરેલું ફોર્મ આખું જ ઓપન થઈ જશે, જેની અંદર તમે બધી જ ડિટેલ ધ્યાનથી એકવાર ચેક કરી શકશો અને ત્યારબાદ તમારે અહીંયા એગ્રી પર ક્લિક કરવાનું રહેશે. નીચે એગ્રી પર ક્લિક કરશો એટલે કમ્પ્લીટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા ઓકે ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારા ડાબા હાથના અંગૂઠાનું નિશાન હેન્ડ રિટન ડિક્લેરેશન અહીંયા અપલોડ કરવાનું રહેશે, જેની અંદર તમારે આ પ્રકારે એક કોરા કાગળની અંદર સેમ ટુ સેમ લખવાનું રહેશે. અહીંયા ફક્ત તમારે તમારું નામ જ એન્ટર કરવાનું રહેશે, બાકી તમે આ બધી જ ડિટેલ સેમ ટુ સેમ લખી શકો છો અને એનો ફોટો ક્લિક કરીને સેલ્ફ ડિક્લેરેશનમાં અપલોડ કરવાનું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે લેફ્ટ થંબનું નિશાન અપલોડ કરી દીધું છે. ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ અપલોડ કરી દીધું છે. હવે અહીંયા બાજુમાં દર્શાવેલ સિક્યુરિટી કોડ એન્ટર કરવાનો રહેશે અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારી સામે તમે ભરેલું ફોર્મ ઓપન થઈ જશે અને આ તમારી ફાઇનલ પ્રિન્ટ હશે, જેની અંદર તમે જોઈ શકો છો કે લેફ્ટ થંબનું નિશાન તથા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ આવી જશે. હવે તમે અહીંયાથી પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરીને તમે આ ફોર્મને સેવ કરી શકો છો અને આની પ્રિન્ટ કાઢી શકો છો. તો આ વિડીયોને તમારા બધા જ મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને આવી જ નવી માહિતી માટે હોમ ફીડ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.